ચૂંટણી પંચ ઊંઘતું રહ્યું અને નેતાઓ આચારસંહિતાના લીરે લીરા ઉડાડતા રહ્યા. નિયમ તો એવો છે કે મતદાનના 48 કલાક પહેલા પ્રચારના ભૂંગળા શાંત થઈ જવા જોઈએ, પણ ગઈકાલે ગુજરાતમાં કંઈક અલગ જ ચિત્ર હતું. મતદાન મથકોની બહાર અને અંદર અમુક પક્ષોના કાર્યકરો જાણે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય એમ પેન, પોસ્ટર અને ખેસ પહેરીને બિંદાસ ફરતા જોવા મળ્યા. શું આ કાર્યકરોને આચારસંહિતાના નિયમોની ખબર નથી કે પછી એમને ખબર છે કે ઉપર બેઠેલા આકાઓ એમને કંઈ થવા નહીં દે? આ કોઈ નાની ભૂલ નથી. આ મતદારોના મગજ સાથે રમાતી એક સાયકોલોજીકલ ગેમ છે. 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ રાજકીય ચિહ્ન ન હોવું જોઈએ એવો કડક નિયમ હોવા છતાં બૂથની અંદર પેન પર પક્ષના નિશાન શું કરી રહ્યા હતા? સૌથી મોટો સવાલ તો ચૂંટણી પંચ સામે છે. જે તંત્ર સામાન્ય માણસની ગાડી ઉપરથી એક કાળી ફિલ્મ ઉતારવા માટે પડાપડી કરે છે, એ જ તંત્રને મતદાન મથક પર દેખાઈ રહેલા રાજકીય કેસ કેમ ન દેખાયા? શું અધિકારીઓની નજર માત્ર ફોર્મ ભરવા પૂરતી જ સીમિત છે? જો લોકશાહીના સૌથી મોટા દિવસે જ કાયદાના લીરે લીરા ઉડતા હોય તો સામાન્ય જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી? હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ બધું જોવાની જવાબદારી કોની હતી? ચૂંટણી પંચની કલમ 126 અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ સ્પષ્ટ કહે છે કે મતદાનના દિવસે કોઈ પણ પ્રકારે મતદારોને પ્રભાવિત કરી શકાય નહીં. જો કોઈ આવું કરે તો એ સીધો ગુનો છે. પણ અહીં તો નિયમો તોડવા એ જ અમારો અધિકાર છે એવો માહોલ જોવા મળ્યો. વિચારો, દરેક બૂથ પર પોલીસ હોય છે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ હોય છે અને બહાર ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત હોય છે. તો શું આ આખી સિસ્ટમે સામૂહિક મૌન ધારણ કરી લીધું હતું? જ્યારે સોશિયલ મીડિયા પર આ ફોટા અને વિડીયો વાયરલ થયા ત્યારે તંત્રએ કેમ ત્વરિત એક્શન ન લીધા? શું ચૂંટણી પંચની જવાબદારી ફક્ત શાંતિપૂર્ણ મતદાન કરવાની જ છે? ના. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરાવવી એ એમની બંધારણીય ફરજ છે. પણ જ્યારે નેતાઓ બૂથની અંદર પોતાના પક્ષના ચિહ્નો લઈને ઘૂસે છે ત્યારે પંચની નિષ્પક્ષતા સામે મોટું પ્રશ્નચિહ્ન લાગે છે. આ મૌન એ સંકેત આપે છે કે કાં તો તંત્ર લાચાર છે અથવા તો તંત્ર સત્તા પક્ષના ખોળામાં બેસી ગયું છે. જો લોકશાહીના પાયામાં જ આવા છીંડા હશે તો ભવિષ્યમાં નિષ્પક્ષ ચૂંટણીની આશા રાખવી એ ઠગારી નીવડ છે. દોસ્તો, આ વિડીયો બનાવવાનો હેતુ આપણી લોકશાહીને બચાવવાનો છે. જો આજે આપણે ચૂપ રહ્યા તો કાલે આ નિયમો માત્ર મજાક બનીને રહી જશે. હવે મારો સવાલ તમને છે, શું તમારા વિસ્તારમાં પણ ગઈકાલે આવું કંઈ જોવા મળ્યું હતું? કોઈ નેતા કે કાર્યકર ખેસ કે ચિહ્ન સાથે બૂથ પર દેખાયા હતા? હા કે ના? મને અત્યારે જ નીચે કોમેન્ટમાં જણાવો. અને હા, જો તમને લાગે છે કે આ વાત ચૂંટણી પંચ સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને એટલો શેર કરો કે જવાબદાર અધિકારીઓ સુધી આપણો અવાજ પહોંચે. આવા જ પાવરફુલ અને સાચા ડેટા માટે અત્યારે જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મર, કારણ કે જાગૃત નાગરિક જ સાચી લોકશાહીની તાકાત છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.